દર્શનભાઈ વેલકમ. થેન્ક યુ. એક વસ્તુ સમજવું છે, ફિનડોક કન્સલ્ટન્સી એ શું છે, જર્ની શું છે, હાઉ ઇટ સ્ટાર્ટેડ? એકચ્યુઅલી ફિનડોક ઇઝ અ એબ્રિવિએશન ઓફ ધ ફિનાન્સ ડોક્ટર. દરેક જગ્યાએ એવું કહે છે કે ભાઈ ડૉક્ટર ઇઝ કહેવાય ને કે આપણા બોડીના માટે પ્રોપરલી એના રેમેડીઝ અથવા ક્યોરિંગની સર્વિસીસ આપે છે અને દે આર ધ બેસ્ટ કહેવાય ને પ્રોફેશનલ્સ કે જે આપણા બોડીને કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ હોય એને રિઝોલ્યુશન્સ કરી આપે છે. ધ સેમ વે ધ ફાઇનાન્સ ડૉક્ટર ઇઝ અ લાઇક કે ભાઈ તમારા બિઝનેસના રિલેટેડ જ્યાં પણ ફાઇનાન્સના પ્રોબ્લેમ્સ છે એના માટે જે બી એક્સપર્ટ સર્વિસીસ અથવા એક્સપર્ટ કન્સલ્ટન્સી જે આપવાની છે અને એને એક્ઝિક્યુટ કરવાની છે, એને પરફોર્મ કરવા માટે ઇટ ઇઝ અ વન વર્ડ ઇઝ અ ફિનડોક. And one more thing, my logo also giving the same kind of the detailing કે મેં જે રૂપીને RX માં એને કન્વર્ટ કર્યો છે કે જે છે કે રેમેડીઝ એને રિફ્લેક્ટ કરે છે. ઓકે. હા, લોગો જે છે એકચ્યુઅલી હેવ શોન ઇટ ઇનટુ ધ રૂપી એન્ડ ધ ઓફ કોર્સ. હાઉ યુ સ્ટાર્ટેડ, લાઈક જર્ની શું હતું, વાય યુ વોન્ટેડ ટુ સ્ટાર્ટ ધીસ? ઓકે. when I studied chartered accountancy, one time I visited the bank where my friend was already joined the bank, ICICI Bank. એ દિવસે મને ICICI બેંકનું કલ્ચર એવું આમ બહારથી એટલું બધું સુપર લાગ્યું કે ભાઈ આઈ ડિસાઇડેડ કે ભાઈ હું મારા કેરિયરમાં પોસ્ટમોર્ટમ જોબ નહીં કરું. પોસ્ટમોર્ટમ ઓડિટ ઇઝ આઈ કન્સિડર એઝ અ પોસ્ટમોર્ટમ જોબ. ઓકે. and I just want to go with the visionary work. So I decided કે ભાઈ before I become a CA મેં બેન્કિંગ જોઈન કરવાનું ડિસાઇડ કરી લીધું હતું અને after completion my exam, very next day I was in bank. I joined the bank અને 10 years મેં બેન્કિંગ સર્વિસીસમાં જોબ કરી. there I developed my knowledge and then after 10 years as a Gujarati, you know, એક આપણો એન્ટરપ્રિન્યોરશિપનો કીડો આપણી જોડે હોય જ છે. So I started my firm in 2017. And now I'm doing the services, doing my professional services till 2017. હા, ઓકે. તો 26 I mean 9 years plus થયું. Yes, more than 9 years. વોટ કાઇન્ડ ઓફ લોન્સ, લાઈક કેવી રીતના છે એ લોન્સનું સર્વિસીસ, કેવી રીતે છે, વોટ આર યુઅર લાઈક ક્લાયન્ટ બેઝ, કે કેવી રીતે તમે લોનનું કયા સેક્શનમાં, હોમ લોન છે, દેટ ઇઝ અ કન્ફ્યુઝન કે શું છે આ લોનનું? હું હવે આને થોડુંક બ્રીફ અપ કરું કે ભાઈ તમારે ક્યાંય પણ લોનની રિક્વાયરમેન્ટ આવે છે ઇન યોર બિઝનેસ ઓર ઇન યોર લાઈફ, વી પ્રોવાઈડ ઓલ કાઇન્ડ ઓફ સર્વિસીસ. હવે આમાં કેવું રીતે હોય છે કે લોન કન્સલ્ટન્ટ બહુ બધા છે માર્કેટમાં, પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ્સ, એક્સ બેન્કર્સ પણ હોય છે. બધા ડિફરન્સ ઇઝ કે સર્વિસીસમાં જે એક્સપર્ટાઇઝ હોય કે તમારી કંપનીને કયા અમાઉન્ટની લોન રિક્વાયર હોય અથવા એ અમાઉન્ટથી તમારો એક્સપેન્સીસ મિનિમાઇઝ થાય, તમે એનું યુટિલાઇઝેશન મેક્સિમમ કરી શકો, તમારી સિક્યુરિટીને એ મિનિમાઇઝ કરી શકો, એનું સ્ટ્રક્ચરિંગ ઇઝ ધ બેસ્ટ એક્સપર્ટાઇઝ સર્વિસીસ. એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ ઇન ધ સેન્સ ઓફ કે તમારે બિઝનેસમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એવું છે કે પૈસાની જરૂર છે, લાઈફમાં પૈસાની જરૂર છે અને ત્યાં એવું લાગે છે કે ભાઈ ક્યાંથી પૈસા મળશે, બેંક ઇઝ ધ ઓપ્શન, ત્યાં અમારી જરૂર પડે છે. જરૂર તો હોય જ છે, પૈસા વગર તો કંઈ થતું બી નથી. કેટલું કેપ છે, કોઈ તમારા લોનમાં કોઈ કેપ છે કે બિલો એવું કંઈ છે? અમારી સર્વિસીસમાં એવું છે કે જે ટાઈમ પીરિયડ હોય છે, 50 લાખનું કામ લોન આપું કે 50 કરોડની લોન આપું, મેજોરિટી ટાઈમ એન્ડ ધ એફર્ટ્સ આર રિમેનિંગ સેમ. સો વી ઓલવેઝ પ્રિફર કે એટલીસ્ટ 50 lakhs અબોવ લોન રિક્વાયરમેન્ટ હોય તો વી પ્રિફર ટુ સર્વ ધેમ. એની બિલો ક્લાયન્ટને અમારી સર્વિસીસ ચાર્જ આર એક્સપેન્સિવ અને એમને એવું રિઝલ્ટ બી ન દેખાય અને બેટર છે કે જેટલી અમાઉન્ટ મોટી હોય એટલું અમારી વર્ક કરવાની એક્સપર્ટાઇઝનું વધારે રિઝલ્ટ મળે. હા, મોર ઓર લેસ તમે 50 lakhsથી પ્લસ જે હોય છે એની અમાઉન્ટ, હા, એના એની અમાઉન્ટ ઓફ દેટ, Yes. લાઈક કોઈ પણ કન્સલ્ટન્ટ હોય, મતલબ કોઈ પણ ફર્મ હોઈ શકે, ફેક્ટરી હોઈ શકે. Yes. અચ્છા, એક એનું રિલેટેડ એક વસ્તુ એ પૂછવું છે, એનલાઇટમેન્ટ શું છે, આ MSME નું શું છે, MSME હાઉ યુ વર્ક ઇન ધીસ? લાઈક MSME ઘણા લોકો એવું કહે છે કે લોન એન્ડ MSME આર લાઈક પેરેલલ લાઇન છે. યસ, એટલે ગવર્મેન્ટ શું કરે છે અત્યારે, ગવર્મેન્ટ પાસે મેજરલી બે છે કે ભાઈ કોર્પોરેટ સાઇડ છે ને કે MSME. ઇન્ડિયાની અંદર જે બી ગ્રોથ આવી રહ્યો છે ઇકોનોમીનો જે પણ, એમાં MSMEનો બહુ મોટો રોલ છે. ગવર્મેન્ટે બેન્કિંગને અમુક
ટાર્ગેટ્સ આપ્યા છે કે તમારે એને એમએસએમઈને મિનિમમ આટલું ફંડિંગ કરવું, વિચ ઇઝ અ કન્સિડર એઝ અ ધેર પ્રાઇમરી સ્લોટ, એટલે કે એની અંદર એમને મિનિમમ એટલું ફંડિંગ રિક્વાયરમેન્ટ રહે. એમએસએમઈમાં શું થાય છે કે એ લોકોનું સ્ટ્રક્ચર બિઝનેસ મોડલ નથી હોતું, એટલે બેંકને હેઝિટેટ થતું હોય છે કે હું આ મોડલને કઈ રીતે ફંડિંગ કરું. પણ નાવડેઝ બેન્કિંગના એવા પ્રોડક્ટ્સ છે અને એ લોકોના કે ભાઈ એમએસએમઈને મેક્સિમમ સર્વિસીસ અને લોન આપી શકે. પ્લસ બેન્કિંગ એ ટ્રાય કરે છે કે એમએસએમઈને બેટર પ્રાઇઝિંગ પ્લસ રેપો રેટ લિંક આપે, જે આરબીઆઈનો નોર્મ છે. રેપો રેટમાં એવું થતું હતું પહેલાં કે ભાઈ આરબીઆઈ પ્લસ કે માઇનસ જ્યારે રેટ કરે એનો બેઝ રેટ એ એમએસએમઈને પાસ ઓન નહોતો થતો, બેંક એ જે માર્જિનનો ડિફરન્સ આવે એનો સ્પ્રેડ ખાઈ જતી હતી. એની અંદર શું થયું કે આરબીઆઈ મેન્ડેટ કરી દીધું કે ભાઈ એમએસએમઈને તમારે રેપો જોડે લિંક જ રાખવાનો, એક્સટર્નલ બેન્ચમાર્કિંગ રેટ, અને જે બી ફ્લક્ચ્યુએશન આવે ડાયરેક્ટલી એમએસએમઈને બેનિફિટ મળી જાય. પ્લસ ગવર્મેન્ટના બી સ્ટેટ ગવર્મેન્ટના અમુક નોર્મ્સ છે કે જે એમએસએમઈ માટે જ ઇન્સેન્ટિવ સ્કીમ્સ આપેલી છે કે જે એક્સક્લુઝિવલી એમએસએમઈઝ માટે છે, કે જે એમને ફાઇનાન્સનો કોસ્ટિંગમાં સપોર્ટ કરે છે. સો એમાં એવું થાય છે કે ભાઈ તમારો 8% 9%ની લોન હોય એમાંથી ગવર્મેન્ટ 5 થી 7% તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પાછા આપે છે. એટલે ઇનિશિયલના પીરિયડમાં જ્યારે તમે ફેક્ટરી સેટઅપ કરો છો કોઈ બી છે તો તમારી જે ઇનિશિયલ ફાઇનાન્સ કોસ્ટ છે એ ઓલમોસ્ટ મિનિમાઇઝ થઈ જાય, એટલે સબસિડી જેવું થઈ જશે. સબસિડી. તો એને એમએસએમઈમાં તમે આફ્ટર લોન અપ્લાય કરી શકો છો, રાઈટ? ઓર બિફોર લોન અપ્લાય કરી શકો છો. એમએસએમઈ ઇઝ અ ક્લાસિફિકેશન્સ થ્રુ ધ વન સર્ટિફિકેટ વિચ ઇઝ કોલ્ડ ઉદ્યમ સર્ટિફિકેટ, અને એ તમારી જ્યારે ફર્મ એસ્ટાબ્લિશ થાય છે ત્યારે જ એની ક્લાસિફિકેશન થઈ જાય છે. એના માટે ગવર્મેન્ટના એમએસએમઈ એક્ટ પ્રમાણેના નોર્મ્સ છે. હા, એ અગ્રીડ. એન્ડ એમએસએમઈમાં ઇન્ડસ્ટ્રીઝ અપ્લાય કરી શકે છે ઓર એની મિડ સાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, રાઈટ? યસ, એમાં એવી રીતે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ એમએસએમઈમાં મેજર છે. કોઈ પ્રાઇસ કેપ છે? યસ, એમાં બે કેપિંગ છે, ટર્નઓવર કેપિંગ છે અને પ્લાન્ટ એન્ડ મશીનરી તમારી કેટલી અમાઉન્ટ છે એની કેપિંગ છે, અને એના ક્લાસિફિકેશન છે. હોઈ શકે છે એ કેપિંગ 0 થી લઈને અપ ટુ 1 to 2 કરોડ ને માઇક્રો કે છે. ઓકે. પછી એના ઉપર 10 કરોડ સુધીનું ટર્નઓવર હોય છે. એના ઉપર ટર્નઓવર કે પ્લાન્ટ એન્ડ મશીનરી જાવ તો પછી સ્મોલ કેટેગરી, પછી મીડિયમ કેટેગરી, અપ ટુ 500 કરોડનો ટર્નઓવર બધા એમએસએમઈમાં આવી જાય છે. ઓકે, ગ્રેટ. બીએનઆઈમાં નેટવર્કિંગ કેવું ચાલે છે? યસ, BNI give me the good platform for the networking. એક સક્સેસ સ્ટોરી મારી શેર કરીશ કે મને આપણા ચેપ્ટરમાંથી ઓબ્સિડિયનમાંથી લગભગ 1 કે 2 જણના જ વધારે રેફરન્સ મળ્યા છે, પણ આઈ મસ્ટ છે કે કરણ બંસાલી જોડથી મને મેક્સિમમ રેફરલ મળ્યા. અને એનો એક રેફરલ એવો છે કે જેમાં હું લગભગ એની 12મી કે 13મી કંપનીને હું સર્વ કરી રહ્યો છું. ધ સેમ ક્લાયન્ટ. એનું ગ્રુપ એવડું મોટું છે કે એના કન્ટિન્યુઅસ એક લોનનું પતે મારા સર્વિસીસથી દે આર સો મચ હેપી વિથ મારા એક્સપર્ટાઇઝ સર્વિસીસ. એમની જે પણ ડિમાન્ડ છે હું બધી જ બેંક જોડેથી કન્વિન્સ કરાવીને લઈ આવું છું, તો દે આર ગિવ મી ધ નેક્સ્ટ વર્ક. સો છેલ્લા 3 વર્ષથી આઈ એમ ગેટિંગ ધ કન્ટિન્યુઅસ બિઝનેસ ફ્રોમ ધેટ વન સિંગલ રેફરલ. ધેટ્સ અ એકચ્યુઅલ સક્સેસ સ્ટોરી. યસ. લાસ્ટ ક્વેશ્ચન છે, એક તમારું નેક્સ્ટ ગોલ શું છે, લાઈક ઇન અનધર 5 years ઓર વેર યુ સી યોરસેલ્ફ ઓર યોર કંપની? આઈ સી માય સેલ્ફ કે હું એટલીસ્ટ 50 years સુધીમાં રિટાયર્ડ થઈ જાઉં. અચ્છા. અને ઇન અધર વે, પ્રોફેશનલ વે, આઈ મસ્ટ સે કે ભાઈ જે બિઝનેસમેન છે એ લોકોની અંદર એવું વિઝન હું આપી શકું કે જો તમે 9% 10%થી વધારે રેવન્યુ જનરેટ કરવાની કેપેસિટી ધરાવો છો તો તમે તમારા ઓન કેપિટલની જગ્યાએ બેન્કિંગ લોન ઉપર ડિપેન્ડન્સી લાવો. કોઈ બી સેક્ટર્સ જ્યાં પણ લાર્જ કોર્પોરેટ છે અથવા કોઈ પણ બિઝનેસ છે અને મોટું બનવું છે, એ લોકોની બેલેન્સ શીટ્સ કે એ લોકોના ફાઇનાન્શિયલ્સ તમે ચેક કરજો. એ લોકોએ સારામાં સારી અમાઉન્ટને લોનને ગ્રેબ કરી છે અને એને પરફેક્ટલી યુટિલાઇઝ કરી છે. લોન લેવી અને એને પ્રોપરલી યુટિલાઇઝ કરવી ફોર ધ બિઝનેસ પર્પઝ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ. સો આઈ વિશ કે ભાઈ મારા જેટલા બી ક્લાયન્ટ્સ હોય એને આ પરફેક્ટલી વિઝનરી સર્વિસીસ વિથ એક્સપર્ટાઇઝ નોલેજ એમને સર્વ કરી શકું. Great to know you about your business and you. It's a great time to be here and thank you so much for joining us. Thank you.